ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે। અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નવી ટેરિફને કારણે ભારતીય રૂપિયો પહેલીવાર ડોલર સામે 88ની સપાટી કૂદી ગયો છે, જેનાથી ભારતીય અર્થતંત્ર પર દબાણ વધ્યું છે। ભારતીય રૂપિયો આજે ડોલર સામે 88.29ની સર્વકાલીન નીચી સપાટી પર પહોંચી ગયો હતો। જો કે ભારતીય રિઝર્વ બેંકના હસ્તક્ષેપ બાદ તેમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો અને તે 88.12 પર ટ્રેડ થઈ રહ્યો છે। આ મોટા ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા ભારતીય સામાન પર લાદવામાં આવેલી નવી 25%ની ટેરિફ છે, જેનાથી કુલ ડ્યુટી 50% થઈ ગઈ છે। નિષ્ણાંતોના મતે આ ટેરિફ જો 1 વર્ષ સુધી રહેશે તો ભારતની જીડીપી વૃદ્ધિમાં 0.60થી 0.80%નો ઘટાડો થઈ શકે છે। રૂપિયામાં આ વર્ષે 3%નો ઘટાડો થયો છે અને તે એશિયામાં સૌથી નબળું પ્રદર્શન કરનાર ચલણ બન્યું છે। વિદેશી રોકાણકારો દ્વારા પણ આ વર્ષે અત્યાર સુધી 9.7 અબજ ડોલરની વેચવાલી કરવામાં આવી છે। આર્થિક નિષ્ણાંતોનું કહેવું છે કે હવે પછી 89નો આંકડો ધ્યાનમાં રાખવો પડશે।